Good morning, friends. હવે મિત્રો આપણે આગળ ઇથર સંયોજનોનું સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ કેવી રીતે થાય છે એની માહિતી મેળવવાની છે. આગળના જે લેક્ચરમાં મિત્રો આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના આઈયુપીએસી અને સામાન્ય નામકરણ કેવી રીતે થાય છે એના વિશેની માહિતી આપણે મેળવી. હવે ઇથર સંયોજનોનું મિત્રો આઈયુપીએસી નામકરણ કરવા માટે એમાં ખાસ તો એનું જે પ્રત્યય કેવી રીતે લગાવવો, કેટલા કાર્બનની સંખ્યા હોય, બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી હોય અથવા જુદી જુદી હોય તો કેવી રીતે પ્રત્યય લગાવવો અને મૂળ કાર્બનનું નામ લખવું, લાંબી શૃંખલાને કઈ રીતે એને દર્શાવવી, આ બધી માહિતી આપણે ઇથર સંયોજનોનું આઈયુપીએસી નામકરણમાં સમજવાની છે. તો ચાલો આજે આપણે ઇથર સંયોજનો વિશે માહિતી મેળવીએ. મિત્રો ઇથર સંયોજનો જે છે એ એનું સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2O છે. CnH2n+2O છે, જ્યાં આપણે n બરાબર કાર્બનની સંખ્યાની શરૂઆત આપણે 2 થી કરીશું. શેનાથી કરીશું? 2 થી. કેમ? તમને પ્રશ્ન થાય મિત્રો, કેમ n બરાબર 1 નહીં અને n બરાબર 2 થી શરૂઆત થાય? તો ઇથરમાં મિત્રો એનું જે સામાન્ય સૂત્ર છે એમાં આપણે સામાન્ય સૂત્રનું આવું કંઈક સમજેલા છે. AR1 ઓક્સિજન, R2 એનો મતલબ એવો થાય કે ઓક્સિજન સાથે બંને બાજુ આલ્કાઇલ હોઈ શકે અથવા બંને બાજુ એરાઇલ પણ હોઈ શકે અથવા તો એક બાજુ આલ્કાઇલ અને એક બાજુ એરાઇલ હોઈ શકે. હવે મિત્રો અહીંયા આપણે એ સમજવાનું છે કે ઇથરમાં ઓછામાં ઓછા 2 કાર્બનથી પ્રથમ સભ્ય બનશે. કેમ એવું? તો સમજી લો કે માત્ર ને માત્ર ઓક્સિજન છે ઇથરમાં, સક્રિય સમૂહ. તો જો બંને બાજુ અહીંયા હાઇડ્રોજનથી આપણે શરૂઆત કરીએ તો આ તો H2O બની. તો H2O એટલે કે વોટર, પાણી, બરાબર. તો એ કાર્બનિક સંયોજન નથી, બરાબર, એ કાર્બનિક સંયોજન નથી. ભલે વચ્ચે ઓક્સિજન રહે પણ બંને બાજુ હાઇડ્રોજન છે એટલે એને આપણે તો પાણી તરીકે ઓળખીએ છીએ, વોટર તરીકે ઓળખીએ છીએ. હવે સમજી લો કે અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ વડે થાય છે એટલે કે CH3 દાખલ થાય. તો હવે તમે જુઓ છો તો શું બન્યું કહેવાય? તો CH3OH. તો આને ઇથર કહેવાય? નો. આને શું કહેવાય? આલ્કોહોલ કહેવાય. શું કહેવાય? આલ્કોહોલ. CH3OH, મિથેનોલ. તો હવે મિત્રો આ બાજુથી બી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો હવે શું બને? CH. તો હવે તમે જોઈ શકો છો કે બંને બાજુ મિથાઇલ સમૂહ જોડાયો છે અને ઓછામાં ઓછા કાર્બનની સંખ્યા કેટલી છે? 2 છે. તો ઇથરનું પ્રથમ સભ્ય n બરાબર 2 કાર્બનથી અહીંયા મૂકીએ ત્યારે આપણને આ એનું પ્રથમ સભ્ય મળશે ડાયમિથાઇલ ઇથર. ઓકે, CH3OCH. જો એક જ કાર્બનથી શરૂઆત થશે તો એ ઇથર બનતું નથી, જે આપણે સમજ્યા. એટલે ખાસ કદાચ આપણને આ વસ્તુની નોલેજ હોવું જરૂરી છે કે n બરાબર 2 થી જ કેમ શરૂઆત થાય છે. ઓકે, હવે આપણે ઇથર સંયોજનોનું સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ કરતી વખતે કઈ શૃંખલાને અને કયા ઓછા કાર્બનવાળી શૃંખલાને પ્રત્યે ક્યારે લગાવવો, વધુ કાર્બનવાળી શૃંખલાને હાઇડ્રોકાર્બન કેવી રીતે મૂકવો એના વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો ખાસ તો જ્યારે ઇથર સંયોજનોનું તમે સામાન્ય નામ લખતા હોય, કયું નામ લખતા હોય? સામાન્ય નામ. ત્યારે
જે આલ્કાઇલ અથવા એરાઇલ શૃંખલા હોય એ આલ્કાઇલ એરાઇલ સમૂહના નામોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખીને અંતમાં ઈથર શબ્દ લખવો પડે. ફરીથી સમજાવું, જ્યારે તમે ઈથરનું સામાન્ય નામ લખતા હોય તો ઓક્સિજનની બંને બાજુ જે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ હોય એને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખીને પછી છેલ્લે ઈથર શબ્દ મૂકવાનો. ઓકે, દાખલા તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે CH3OCH2CH3. ઓકે, ચલો આ ઓક્સિજન છે મિત્રો. આ શું છે? ઓક્સિજન છે. તો એ ઓક્સિજનની બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, તો ડાબી બાજુ જે છે એક કાર્બન ધરાવતો મિથાઇલ છે એટલે કે આને મિથાઇલ કહેવાશે, અને જમણી બાજુ બે કાર્બન ધરાવતો ઇથાઇલ છે. તો મિથાઇલમાં એને જે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે METHYL લખાય અને ઇથાઇલને ETHYL લખાય. તો આમાં M પહેલા આવે, આમાં E જે છે બરાબર. તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલું શું આવે? E આવે. તો એનું જ્યારે તમે સામાન્ય નામ લખતા હોય તો પહેલા ઇથાઇલનો E લખવાનો એટલે કે ઇથાઇલ લખવાનું, પછી મિથાઇલ લખવાનું, પછી છેલ્લે શું લખવાનું? ઈથર શબ્દ લખવાનો એટલે કે ઈથર. તો આનું સામાન્ય નામ મિત્રો ઇથાઇલ, મિથાઇલ, ઈથર થશે. આવી રીતે કોઈ પણ શૃંખલા આપેલી હોય, બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો આપણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જે પહેલા આવે એનું નામ લખવાનું, છેલ્લે શું લખવાનું? ઈથર શબ્દ. ઓકે, હવે સમજી લો કે મિત્રો બંને બાજુ આલ્કાઇલ અને એરાઇલ સમૂહની સંખ્યા જે છે સમાન. કેવી હોય? સમાન. જો જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા સમાન હોય તો આલ્કાઇલ સમૂહના નામની પહેલા ડાય પૂર્વક લગાવવામાં આવે છે. કેમ? કારણ કે સંખ્યા સમાન હશે ઓક્સિજનની બંને બાજુ તો બે વખત સરખો સમૂહ જોડાયેલો કહેવાય. તો એના માટે પૂર્વક ડાય લગાવવો પડે. શું લગાવવું પડે? ડાય. આપણે આગળ આ પૂર્વકની વાત સમજ્યા છે મિત્રો. ડાય બે વખત હોય તો, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, પાંચ હોય તો પેન્ટા. આવા પૂર્વક આપણે આઈયુપીએસસી નામકરણમાં ભણ્યા છીએ. તો હવે અહીંયા એક ઉદાહરણ, બીજું અને બીજું ઉદાહરણ જોઈએ તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. CH3OCH3 ઓક્સિજનની બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી છે, એક કાર્બન એક કાર્બન. તો બંને બાજુ મિથાઇલ છે એટલે મેં તમને શું કીધું? કયો પૂર્વક લગાવવાનો? ડાય. તો ડાય લખીને પછી બે વખત સરખા જ છે એટલે મિથાઇલ અને છેલ્લે ઇથર. તેને કહેવાય ડાય મિથાઇલ ઇથર. એવી જ રીતે બીજું ઉદાહરણ લો. બંને બાજુ C2H5 છે તો બે બાજુ C2H5 એટલે ડાય ઇથાઇલ ઇથર. ઓકે, ટૂંકમાં જ્યારે સરખા ક્રિયાશીલ સમૂહ જોડાય તો સામાન્ય નામમાં પહેલા ડાય લખી અને ઇથાઇલ ઇથાઇલ એવું બે વખત નહીં લખવાનું સરખા છે એટલે, કારણ કે એના માટેનું પૂર્વક આપણે વાપરી દીધું. ઓકે, ડાય ઇથાઇલ ઇથર. હા, અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ ક્યારે જાળવવાનો? જ્યારે બંનેમાં ક્રિયાશીલ સમૂહની સંખ્યા એટલે કાર્બનની સંખ્યા જુદી જુદી, ત્યારે જેનો અંગ્રેજી મૂળાક્ષર પહેલા આવે એ પ્રમાણે એનું નામકરણ કરવાનું. ઓકે, હવે મિત્રો આઈયુપીએસસી નામની વાત કરીએ. આ થઈ સામાન્ય નામ. આઈયુપીએસસી નામમાં ખાસ મિત્રો એટલું યાદ રાખવાનું છે, જો ઓક્સિજનની બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી, કેવી હોય? જુદી જુદી. તો જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી છે, સમજો મિત્રો ધ્યાનથી, ઈથરમાં જે ઓક્સિજન રહેલો છે એ ઓક્સિજનની બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી હોય એટલે કે R નાનો હોય
આલ્કાઇલ સમૂહ કેવો હોય? ઓછા કાર્બન ધરાવતો હોય. તો એને કયો પ્રત્યય લગાવવાનો? ઓક્સી પ્રત્યય. કયો પ્રત્યય લગાવવાનો? ઓક્સી. નાના R સમૂહને ઓક્સી પ્રત્યય લગાવવાનો. અને જે મોટો R છે એટલે કે જેમાં કાર્બનની સંખ્યા વધારે છે તેને આપણે જનક હાઇડ્રોકાર્બન તરીકે પસંદ કરીશું. શેના તરીકે? જનક હાઇડ્રોકાર્બન. એટલે કે આપણા સરળ શબ્દોમાં કહીએ તો એને આલ્કેનનું નામ આપવાનું. 6 કાર્બન હોય તો હેક્સેન લખી દેવાનું, 3 કાર્બન હોય તો પ્રોપેન લખી દેવાનું. ટૂંકમાં એનું મૂળ નામ લખવાનું હાઇડ્રોકાર્બન. 4 કાર્બન હોય તો બ્યુટેન લખવાનું. ઓકે, હવે આનું આપણે ઉદાહરણ સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જેમ કે આના IUPAC નામમાં સામાન્ય નામની તો વાત કરીએ આપણે, IUPAC નામની વાત કરીએ તો બંને બાજુ કાર્બનની સંખ્યા ઓક્સિજન બંને બાજુ સરખી જ છે. બરાબર? તો સરખી છે તો કોઈ પ્રોબ્લેમ ઉત્પન્ન થતો નથી. જે બાજુ તમે ઓક્સી પ્રત્યય લગાવો તો લગાવી શકો છો. સમજી લો કે આને તમે ઓક્સી પ્રત્યય લગાવો છો, આટલું મિથોક્સી કહેવાય. આ શું કહેવાય? મિથોક્સી. તો આ હવે મિથોક્સી મિથાઇલ ને લખવાનું. આવી ભૂલ કરતા નહીં. આ મિથોક્સી છે તો હવે જે બીજી શૃંખલા છે એને જનક હાઇડ્રોકાર્બન જ કહેવાનું. આલ્કાઇલ સમૂહ એટલે કે મિથોક્સી મિથાઇલ ના બોલાય. એને મિથોક્સી પછી હાઇડ્રોકાર્બન, એક કાર્બન માટેનો હાઇડ્રોકાર્બન મિથેન છે તો એનું નામ શું થશે? મિથોક્સી મિથેન. ઓકે, ભૂલથી બી મિથોક્સી મિથાઇલ લખતા નહીં, કારણ કે કોઈ દિવસ બે પ્રત્યય એક જ નામમાં લાગે. હા, શાખાયુક્ત હોય તો એ વસ્તુ અલગ છે, પણ અહીંયા તમે ઓક્સી પ્રત્યય એક વખત લગાવી દીધો છે તો નિયમ પ્રમાણે જે બીજી શૃંખલા છે એને તમારે હાઇડ્રોકાર્બન તરીકે પસંદ કરવી. ઓકે, હવે બીજું ઉદાહરણ પણ એવું છે. C2H5OC2H5 તો એને ઇથોક્સી ઇથેન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇથોક્સી ઇથેન. કેમ? તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલાને ગમે તે બાજુ આટલાને આપણે ઇથોક્સી કહીએ તો આ બે કાર્બન એટલે એના માટે ઇથેન શબ્દ વપરાશે. ચલો, હવે બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી. તો હમણાં કીધું પ્રમાણે જેમાં કાર્બનની સંખ્યા ઓછી હોય, R નાનો હોય, એને ઓક્સી પ્રત્યય લગાવવાનું. પેલાને શું લગાવવાનું? હાઇડ્રોકાર્બન. યસ, સરસ. તો આને શું કહેવાય? મિથોક્સી. આટલું આ બાજુ કાર્બન એક જ છે, આ બાજુ કેટલા છે? 2. ઓકે, તો અહીંયા ઓછા છે એટલે આને મિથોક્સી અને આને શું કહેવાય? યસ, ઇથેન કહેવાય. શું કહેવાય? ઇથેન. ઇથાઇલ કહેવાય નહીં. તો આનું નામ થશે મિથોક્સી ઇથેન, નહીં કે ઇથોક્સી મિથેન. ખોટું પડે મિત્રો, ધ્યાન રાખજો. જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી છે, R નાનો છે, એને ઓક્સી પ્રત્યય લગાવવાનું. ઘણા લોકો શું ભૂલ કરશે? આટલાને ઇથોક્સી લખી દેશે તો આને મિથેન લખશે. એ ખોટું પડે. બરાબર? કારણ કે આ બાજુ 2 કાર્બન છે અને આ બાજુ 1 કાર્બન છે. ચલો, હવે એવી જ રીતે ચોથું ઉદાહરણ સમજીએ. CH3O CH2 CH2 CH3. ઓકે, તો આનું સામાન્ય નામ પહેલા સમજી લઈએ. તો આ બાજુ મિથાઇલ છે, આ બાજુ પ્રોપાઇલ છે. ચલો, M પહેલા આવે કે P પહેલા આવે? M પહેલા આવે. સરસ. તો પહેલા લખવાનું મિથાઇલ, પછી આને કહેવાય પ્રોપાઇલ. પરંતુ જ્યારે કાર્બનની સંખ્યા 3 અથવા 3 કરતાં વધારે હોય તો તમને IUPAC નામમાં આપણે સમજાવેલું છે કે એનું જ્યારે નામ લખતા હોય ત્યારે એમાં નોર્મલ શૃંખલા આવે. કઈ શૃંખલા આવે? નોર્મલ. તો અહીંયા મિથાઇલ પછી અહીંયા શું લખીશું આપણે? N. N એટલે કે નોર્મલ. N પ્રોપાઇલ. શું કહેવાય? N પ્રોપાઇલ. એવી રીતે લખવાનું રહેશે. ઓકે, 2 કાર્બન હોય તો વાંધો નથી, પરંતુ 3 કાર્બન હોય મિત્રો અથવા 3 થી વધારે હોય અને નોર્મલ એટલે કે સરળ શૃંખલા હોય તો એના માટે શબ્દ આપણે વાપરીશું ક્લિયર. ઓકે, તો મિથાઇલ પછી આટલું છે N પ્રોપાઇલ અને વચ્ચે જે છે ઓક્સિજનનો ઇથર. હવે એનું IUPAC નામ સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાર્બનની સંખ્યા અહીંયા વધારે છે. બરાબર? હવે આને નંબર આપો. તો નંબર આપવો પડે મિત્રો. તો જે બાજુ નિયમ પ્રમાણે
જે બાજુ કાર્બન ઓછા છે એને ઓક્સી પ્રત્યે લાગશે, બરાબર, અને જે બાજુ વધારે છે એને કઈ પ્રત્યે લાગશે? આલ્કેન. તો કાર્બન કઈ બાજુ વધારે છે? યસ, જમણી બાજુ. ડાબી બાજુ ઓછા છે. હવે અહીંયાથી તમે નંબર આપો તો 1 2 અને 3 આમ લખાય, કારણ કે ઓક્સિજન સાથે જોડાયેલું છે. આ બાજુથી નંબર નહીં આપો. બીજું, હવે અહીંયા નંબર નહીં આપી શકાય કારણ કે વચ્ચે મિત્રો ઓક્સિજન આવી જાય, કુદીના નંબર અપાય નહીં. તો 1 સાથે આ શું જોડાયેલું છે? આખું મિથોક્સી કહેવાય. આ પહેલા કાર્બન સાથે આખું શું જોડાયેલું છે? OCH3. તો આને શું કહેવાય? મિથોક્સી. તો હવે આનું નામ શું થાય? 1 મિથોક્સી અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. ઓકે, વચ્ચે ઓક્સિજન આવી જાય તો તમે આવી રીતે સળંગ નંબર 1 2 3 4 5 એવી રીતે આપી શકાય નહીં, કારણ કે વચ્ચે મિત્રો ઓક્સિજન આવે છે. નંબર કોને અપાય? ફક્ત ને ફક્ત કાર્બનને જ નંબર અપાય, બરાબર. કોઈ દિવસ તમારે એમાં ઓક્સિજન કે કોઈ હેલોજન હોય, કોઈ એમાઇન સંયોજન હોય તો એ વચ્ચે આવતો હોય તો એને નંબર અપાય નહીં. નિયમ પ્રમાણે કાર્બનને જ નંબર તમે આપી શકો. તો આનું નામ થશે 1 મિથોક્સી પ્રોપેન. ખ્યાલ આવે મિત્રો? અહીંયા પહેલા કાર્બન સાથે મિથોક્સી જોડાયેલો છે એટલા. હવે એના પછીનું આપણે ઉદાહરણ જોઈએ તો બેન્ઝીન રિંગ છે, એટલે કે એરોમેટિક સંયોજન છે, એની સાથે O અને CH3 જોડાયેલું છે. એટલે કે આ આપણે આડું દર્શાવેલું છે મિત્રો, એને આપણે આ રીતે બી લખી શકીએ. એને આપણે બેન્ઝીન હોય આ બેન્ઝીન છે. હવે અહીંયા OCH3 સમૂહ દાખલ થાય છે. આ બે સરખું છે મિત્રો, આ અને આને મેં આમ સ્ટેન્ડિંગ પોઝિશનમાં દર્શાવ્યું છે, આ આડી રીતે એટલે કે સ્લીપિંગ પોઝિશનમાં છે. તો હવે નિયમ પ્રમાણે પહેલા આપણે સામાન્ય નામની વાત કરીએ. ઓકે, તો નિયમ પ્રમાણે આ ઓક્સિજન છે, એની ડાબી બાજુ બેન્ઝીન છે. કેટલા કાર્બન ધરાવે? 6 કાર્બન. જમણી બાજુ શું છે? મિથાઇલ. કેટલા કાર્બન ધરાવે? 1 જ. કઈ બાજુ કાર્બનની સંખ્યા વધારે છે? ઓકે, ડાબી. તો ડાબી બાજુ જે કાર્બનની સંખ્યા વધારે હોય, બરાબર, એને એનું આલ્કેનનું નામ લખવું પડે, એટલે કે એના મૂળ હાઇડ્રોકાર્બનનું નામ લખવું પડે. તો આને આપણે આ જે હોય એને આટલાને શું કહીએ છીએ? બેન્ઝીન. શું કહીએ છીએ? બેન્ઝીન. તો આટલાને કયો પ્રત્યય લગાવવો પડશે? ઓક્સી. તો મિથોક્સી બેન્ઝીન નામ થશે આનું, IUPAC નામ, બરાબર. શું થશે? મિથોક્સી બેન્ઝીન. કેમ? તો નિયમ પ્રમાણે જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય એને હાઇડ્રોકાર્બનનું નામ લખવાનું, જનક અને બાકીનાને કયો પ્રત્યય લગાવવાનો? ઓક્સી. તો કોને પ્રત્યય લાગશે? ઓછા કાર્બન. તો આ બાજુ એક જ કાર્બન છે અને મિથોક્સી બેન્ઝીન કહેવાશે. ઓકે, એવું જ એવું જોડે આપણે આના માટે બી લઈ લઈએ કે આમાં OCH3 છે એટલે મિથોક્સી કહેવાય, તો આમાં OCH2CH3 છે, તો આટલાને શું કહેવાય? ઇથોક્સી. આને શું કહેવાય? બેન્ઝીન. તો આ મિથોક્સી બેન્ઝીન છે અને આ શું છે? ઇથોક્સી બેન્ઝીન. બંનેના IUPAC નામ જે છે આવી રીતે દર્શાવી શકાય. હવે સામાન્ય નામની વાત કરીએ તો અહીંયા મિથાઇલ છે અને આને ફિનાઇલ કહેવાય સામાન્ય નામમાં. ફિનાઇલ માટે F શબ્દ નહીં વાપરવાનો મિત્રો. ફિનાઇલમાં PHENYL એટલે P આવે, બરાબર. તો M પહેલા આવે અને P પછી આવે, બરાબર. તો પહેલા આને કહેવાય મિથાઇલ, તો મિથાઇલ. આને શું કહેવાય? ફિનાઇલ, તો ફિનાઇલ. અને વચ્ચે શું છે? તો એનું સામાન્ય નામ મિથાઇલ ફિનાઇલ ઇથર થશે. ફિનાઇલ મિથાઇલ ઇથર લખો તો શું પડે? ખોટું પડે. ઓકે, તો મિથાઇલ ફિનાઇલ ઇથર. એવી રીતે આને શું લખાય? તો આ ઇથાઇલ છે, આ ફિનાઇલ છે અને આ ઇથર છે. તો ઇથાઇલનો E પહેલા આવે P કરતા, તો ઇથાઇલ ફિનાઇલ ઇથર. બીજું, એની નીચે કૌંસમાં આમના બહુ જ વ્યવહારિક રૂટીન નેમ લખેલા છે કે જે ઇન્ડસ્ટ્રીયલ લેવલે આનાથી જ ઓળખાય, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ લેવલે જ્યારે
આપણે કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની થાય તો એ લોકો એને એનિસોલ અને ફેનિટોલના નામથી જ ઓળખે છે, બરાબર. એટલે આ બંનેના રૂટીન નેમ છે, વ્યવહારિક નામ છે. જેમ આપણે પેટ નેમ હોય છે ને બધાના, લાડકા લાડકવાયા નામ, એવી રીતે એના બી આ બંનેના પેટ નેમ છે, એનિસોલ અને ફેનિટોલ. ઓકે, એનિસોલ ક્યારે કહેવાશે? જ્યારે એની સાથે એક મિથાઇલ જોડાયેલું અને ઇથાઇલ જોડાયેલું હોય તો એને શું કહેવાય? ફેનિટોલ. બંને સરખા જ છે, પણ પેલામાં કાર્બનની સંખ્યા 1 છે ઓક્સિજન સાથે, પેલામાં કાર્બનની સંખ્યા 2 છે. તો આને મિથોક્સીબેન્ઝીન કહેવાય, આને ઇથોક્સીબેન્ઝીન કહેવાય. આ બંને મિત્રો બહુ મોસ્ટ આઈએમપી, ધ્યાન રાખજો બંનેના નામ ખાસ, બરાબર. આ બંનેના નામ ખાસ ધ્યાન રાખજો. મિથોક્સીબેન્ઝીન, ઇથોક્સીબેન્ઝીન આ યુપીએસસી નામ છે અને સામાન્ય નામમાં એનિસોલ અને ફેનિટોલનો ખાસ વધારે પડતો ઉપયોગ થાય છે. ઘણી વખત એમસીક્યુમાં એનિસોલ લખેલું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે એનિસોલ એ બેન્ઝીન ઉપર OCH3 હોય તો એને એનિસોલ કહેવાય, બેન્ઝીન ઉપર OCH2H5 હોય તો એને શું કહેવાય? ફેનિટોલ. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ આપણે. અહીંયા આપણને બેન્ઝીન આપેલું છે, પછી ઓક્સિજન આપેલો છે, CH2 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 6 વખત છે અને પછી CH3 છે. તો તમે વિચારો કે આ બાજુ કેટલા કાર્બન થયા? ઓક્સિજનની આ બાજુ 7 કાર્બન થયા. કેટલા થયા? 7. આ બાજુ કેટલા થયા? 6. કઈ બાજુ કાર્બનની સંખ્યા વધારે છે? યસ, કઈ બાજુ છે? જમણી બાજુ. તો નિયમ પ્રમાણે આપણે પ્રત્યય કોને લગાવવું પડશે? જે બાજુ કાર્બનની સંખ્યા વધારે છે તેને. આ બાજુ 6 છે અને આ બાજુ 7 છે મિત્રો, જમણી બાજુ. તો તમારે આને પ્રત્યય કયું લાગશે? ઓક્સી, અને આનું મૂળ નામ આવશે. ખ્યાલ આવે છે મિત્રો? જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હશે ને એને મૂળ નામ હાઇડ્રોકાર્બન આવશે. તો અહીંયા 6 ને 7 કાર્બન છે તો હેપ્ટેન લખાશે અને અહીંયા 6 કાર્બન છે એટલે અહીંયા આને ફિનાઇલ શબ્દ વપરાય પણ એની પ્રત્યય લાગશે ઓક્સિજનનો, તેને ફિનોક્સી કહેવાય. અને અહીંયા પહેલા કાર્બન સાથે જોડાય એટલે 1 ફિનોક્સી હેપ્ટેન લખાય, IUPAC નામ. ફરીથી એક વખત સમજી લો મિત્રો ખાસ. ઓક્સિજનની જમણી બાજુ 7 કાર્બન છે, ઓક્સિજનની ડાબી બાજુ 6 કાર્બન છે. હંમેશા પ્રત્યય ઓછા કાર્બનને લાગે એટલે આને ફિનોક્સી લગાવવું પડે. તો આને શું કહેવાય? હેપ્ટેન, 7 કાર્બન માટે તો 1 ફિનોક્સી. ઓકે, હવે સામાન્ય નામની વાત કરીએ તો હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર કેમ કહેવાય? તો હવે તમે સમજી ગયા છો આટલું આપણે ઉદાહરણ ભણ્યા એટલે કે અહીંયા 7 કાર્બન છે, અહીંયા 6 કાર્બન છે, એને કોઈ લેવા દેવા નથી સામાન્ય નામમાં, એને તો લેવા દેવા છે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. તો હેપ્ટાઇલ એટલે H આવે, ફિનાઇલ માટે શું આવે? P આવે. F યાદ ના રાખતા, ફિનાઇલ માટે શું આવે? P. તો શું પહેલા આવશે મિત્રો? H પહેલા આવશે એટલે એનું નામ અપાય હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર. બહુ જ સરળ છે મિત્રો નિયમ પ્રમાણે, બરાબર. તો ખાસ તમારે એટલું યાદ રાખવાનું કે સામાન્ય નામમાં આલ્ફાબેટિકલ અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં રાખી છેલ્લે ઇથર શબ્દ લખવાનો છે. અને IUPAC નામમાં જે બાજુ કાર્બનની સંખ્યા બંને બાજુ ઓક્સિજનની બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો જે બાજુ ઓછા કાર્બન હોય એને ઓક્સી પ્રત્યય લગાવવો અને બાકીમાં એને જનક હાઇડ્રોકાર્બનનું નામ લખવું. હવે મિત્રો આગળ થોડાક આપણે વધારાના ઉદાહરણ સમજીએ. આ તો રેગ્યુલરલી બધી ચોપડીમાં આપેલા હોય છે, પરંતુ આ જે આપણે ઉદાહરણ છે એ થોડાક અલગ છે અને જે બોર્ડ લેવલે પૂછાઈ બી શકે છે, બરાબર. NCERT લેવલે બી પણ આવી શકે. તો આપણને કોઈ દિવસ ક્વેશ્ચનમાં એવી રીતે નહીં પૂછાય કે ઇથર સંયોજનોનું IUPAC નામકરણ લખીને સમજાવો. આ મિત્રો ખાસ હેતુલક્ષીમાં પૂછી શકે, 1-2 માર્કના પ્રશ્નો હોય એમાં પૂછી શકે, MCQમાં પૂછી શકે છે, બરાબર. એટલે ઇથર સંયોજનોનું IUPAC નામકરણ લખી સમજાવો એવો પ્રશ્ન કોઈ દિવસ પૂછાશે નહીં. આનો ઉપયોગ આપણે એને એપ્લિકેશન ટાઈપનો પ્રશ્ન છે એટલે આનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. તો હવે અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે આપણને સંયોજનમાં CH3OCH3CH3. તમે મિત્રો જોઈ શકો છો કે આટલું મિથોક્સી છે, આને મિથોક્સી કહેવાય.
હવે આ જે છે કઈ શૃંખલા છે? કદાચ તમે ક્યાંય જોયેલી છે આવી શૃંખલાઓને? આવી શૃંખલાને આપણે શું કહીએ છીએ? ખ્યાલ હોય તો આલ્કોહોલમાં બી આપણે ભણ્યા હતા. યસ, સરસ. કઈ શૃંખલા કહેવાય? આઈસો. અને શું કહેવાય? આઈસો. તો આ તમને અહીંયા આઈસો શૃંખલા લાગે છે અહીંયા? સરસ. આ આઈસો શૃંખલા છે. તો આ બાજુ મિથાઇલ છે, આ બાજુ આઇસોપ્રોપાઇલ છે. આઇસોપ્રોપાઇલ. ઓકે. તો આનું જ્યારે સામાન્ય નામ લખો મિત્રો, બરાબર, તો આઇસો માટેનો આઈ ને ગણતરીમાં લેતા નથી નિયમ પ્રમાણે. તમને ખ્યાલ હોય તો, બરાબર. ધોરણ 11 માં આપણે સમજેલા છીએ. આઇસો જે છે એનો આપણે આઈ ધ્યાનમાં લેતા નથી. તો હવે આઇસોનો આઈ ની ધ્યાનમાં લેવાનો, આપણે પ્રોપાઇલનો પી અને મિથાઇલનો એમ. તો શું પહેલા આવે? એમ. તો મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથાઇલ. આવી રીતે એનું નામકરણ થાય, સામાન્ય નામકરણ. મિથાઇલ, પછી આઇસો 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ અને વચ્ચે ઇથાઇલ. આઇસોનો આઈ ધ્યાનમાં લેવાનો નહીં, બરાબર. પછી આઈયુપીએસસી નામ એનું જોઈએ. તો અહીંયા નંબર પ્રમાણે જોઈએ તો આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર. અહીંયા નંબર અપાય છે ને વચ્ચે ઓક્સિજન આવી જાય છે. તો 2 નંબર સાથે આટલું શું જોડાયું કહેવાય મિત્રો? મિથોક્સ. શું કહેવાય? મિથોક્સ. તો 2 કાર્બન સાથે મિથોક્સી એટલે 3 કાર્બનની લાંબી શૃંખલા બને છે એને શું કહેવાય? પ્રોપેન. તો એનું નામ થશે 2-મિથોક્સી-પ્રોપેન. શું નામ થશે? 2-મિથોક્સી-પ્રોપેન. સરસ. હવે આમાં સેકન્ડ એના પછીનું ઉદાહરણ જોઈએ અને બહુ જ જરૂરી છે, ધ્યાનથી સમજો મિત્રો. C6H5 કોને કહેવાય? ઓકે, શું કહેવાય? આ C6H5 જ છે મિત્રો. અહીંયા આવી રીતે બેન્ઝીન દોરેલું હોય અને C6H5 લખેલું હોય, બંને એક જ છે. એટલે એમાં ફિનાઇલ છે. આ શું છે? ફિનાઇલ છે. ઓકે. પછી O, CH2 CH2 CH CH3 CH3. તો તમે જોઈ શકો છો કે જમણી બાજુ 1 2 3 4 5 કાર્બન છે. જમણી બાજુ. આ બાજુ કેટલા કાર્બન છે? 6. કઈ બાજુ વધારે કાર્બન કહેવાય? ડાબી બાજુ. એક કાર્બન વધારે કહેવાય. તો જે બાજુ કાર્બન વધારે હોય એને શું આવે? હાઇડ્રોકાર્બન. સરસ. તો જે બાજુ કાર્બન ઓછા હોય એને કયો પ્રત્યય લાગે? ઓક્સી. તો હવે તમે જો કે આટલું જે છે ને મિત્રો, ખાસ સમજો. આટલાને આપણે ઓક્સી પ્રત્યય લગાવવું પડશે. અહીંયા બાજુ 5 કાર્બન છે, આ બાજુ કેટલા કાર્બન છે? 6. તો આને ઓક્સી પ્રત્યય લખીશું કઈ રીતે? તો ઓક્સિજન સાથે જોડાયેલો છે તો એની જે આ જે શાખા બનશે એમાં તમે જો 1 2 3 અહીંથી નંબર આપવો પડે, અહીંથી નહીં, બરાબર. કારણ કે ઓક્સિજન બાજુથી એ જોડાયેલું છે. તો 1 2 3 કાર્બન સાથે શું છે? મિથાઇલ. બરાબર. તો 1 2 3 4 3 મિથાઇલ, 4 કાર્બન છે એટલે બ્યુટ, બરાબર. અને ઓક્સી તો શું કહેવાય? બ્યુટોક્સી. સરસ. ત્રીજા કાર્બન સાથે મિથાઇલ છે, 4 કાર્બન છે, બરાબર. એટલે એને આપણે શું લખી શકાય? બ્યુટેન. 4 કાર્બન માટે. પણ એની પાછળ કયો પ્રત્યય લગાવવાનો છે? ઓક્સી. તો એને કહેવાય 3-મિથાઇલ બ્યુટોક્સી. અને આટલાને શું કહેવાય? બેન્ઝીન. બરાબર. આટલું તો આપણે બ્યુટોક્સી લખી દીધું આના સાથે. તો એનું નામ થશે 3-મિથાઇલ, 4 કાર્બન સાથે એનો ઓક્સિજન એટલે બ્યુટોક્સી અને આને કહેવાય બેન્ઝીન. હવે સામાન્ય નામની વાત જોઈએ. તો સામાન્ય નામમાં અહીંયા ફિનાઇલ છે એટલે P આવશે. અહીંયા 1 2 3 4 અને 5 છે. અને આઇસો શૃંખલા છે, જુઓ આ આઇસો છે. 5 કાર્બન છે એટલે પેન્ટાઇલ. તો આઇસોનો આઈ ધ્યાનમાં લેવાનો નહીં, પેન્ટાઇલનો પી ધ્યાનમાં લેવાનો. ઓકે. તો ફિનાઇલમાં પણ પી આવે, બરાબર, PH. અને પેન્ટાઇલમાં પણ પેન્ટાઇલ ઈથર, બરાબર. ફિનાઇલમાં PHE આવશે, બરાબર. અને આમાં પેન્ટાઇલ આવશે. ઓકે. તો અહીંયા આપણે
ફિનાઇલ પછી આઇસોપેન્ટાઇલ, કારણ કે અહીંયા જે આઇસો શૃંખલા છે ને મિત્રો, બરાબર, તો એ આઇસો શૃંખલા પ્રમાણે અહીંયા તમારે એને સેકન્ડ નંબરે રાખવાનું, કારણ કે આઇસોપેન્ટાઇલ ફિનાઇલ ઇથર એવું લખાશે નહીં. ઓકે, એટલે ફિનાઇલ આઇસો 5 કાર્બનની શૃંખલા છે એટલે પેન્ટાઇલ ઇથર તરીકે એને આપણે ઓળખીશું અંગ્રેજી મૂળાક્ષર. હવે એના પછીનું ઉદાહરણ જુઓ મિત્રો, તો CH3O CH2 CH2O CH3 બે ઓક્સિજન છે. હવે બે ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ તરીકે ઇથર તરીકે વર્તે છે, તો એનું સામાન્ય નામ આપણે દરેકનું હોય એવું જરૂરી નથી. આનું સામાન્ય નામ શક્ય નથી મિત્રો, બે ઇથર છે એટલા માટે. હા, એનું IUPAC નામ આપણે લખી શકીએ. કઈ રીતે લખી શકાય? તો આ છે 1 કાર્બન અને આ 2 કાર્બન. આ બાજુ તો બંને બાજુ ઓક્સિજન છે, આને તો આપણે તમે ઓક્સી જ લખવું પડશે, તો આ મિથોક્સી કહેવાય અને આ બી મિથોક્સી જ કહેવાય. ઓકે, તો 1 કાર્બન સાથે મિથોક્સી, 2 કાર્બન સાથે મિથોક્સી, એટલે 1 2 બે વખત છે ડાય મિથોક્સી, અને આટલાને શું કહેવાય? ઇથેન. શું કહેવાય? ઇથેન. તો 1 2 ડાય મિથોક્સી ઇથેન, એ એનું શું થયું? IUPAC નામ. ચલો, એવી રીતે બંને બાજુ બેન્ઝીન છે, તો સામાન્ય નામ જેમ આપણે અહીંયા લખ્યું હતું ડાય મિથાઇલ ઇથર, બરાબર, ડાય મિથાઇલ ઇથર, એ પહેલા શું લખાય? ડાય ફિનાઇલ ઇથર. શું લખાશે? ડાય ફિનાઇલ ઇથર. બંને બાજુ સરખું છે એટલે આટલાને ફિનોક્સી કહી દો તમે, તો આ ફિનોક્સી કહેવાય, તો આ શું કહેવાય? બેન્ઝીન. બરાબર, હાઇડ્રોકાર્બનનું નામ જે છે તો મૂળ જ આપવું જોઈએ, બેન્ઝીન જ આપવું જોઈએ. કોઈ ફિનોક્સી ફિનાઇલ એવું ના લખાય. બરાબર, તો ફિનાઇલ બંને બાજુ સરખા જ છે એટલે આપણે ના લખ્યું અહીંયા બંને બાજુ સરખા હોય તો શું લખ્યું? ઇથોક્સી ઇથેન. તેવી રીતે ફિનોક્સી બેન્ઝીન, એ એનું શું થશે? IUPAC નામ. હવે આ ત્રણ જે છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આ જે છે આલ્કીન છે, અહીંયા છે એ આલ્કાઇન છે. બરાબર, તો આ આપણે આર તરીકે તમને સમજાવી દઉં કે આલ્કાઇલ ઉપરાંત આલ્કિનાઇલ બી હોઈ શકે અને આલ્કાઇનાઇલ પણ હોઈ શકે આર માટે ઇથરમાં. બરાબર, તો અત્યારે હાલ આ ડબલ બોન્ડ જોડાયેલો છે એટલે કયું શું કહેવાય? આલ્કિનાઇલ. કેટલા કાર્બન છે? 3, તો એને શું કહેવાય? પ્રોપિનાઇલ. તો આ પ્રોપિનાઇલ છે, આ મિથાઇલ છે અને આ ઇથર છે, તો M પછી P આવે, તો પહેલા શું લખાય? મિથાઇલ, પછી 3 કાર્બન છે એટલે પ્રોપિન આઈ એટલે પ્રોપિનાઇલ, અને વચ્ચે આવું જ આના માટે બી તમે દર્શાવી શકો છો. 3 કાર્બન છે પણ આલ્કાઇન છે એટલે પ્રોપિનાઇલ ને એને શું કહેવાય? પ્રોપાઇનાઇલ. આલ્કાઇન છે એટલા માટે, તો મિથાઇલ પ્રોપાઇનાઇલ, એવી રીતે બી એને આપણે લખી શકીએ. હવે એનો IUPAC નામ, તો IUPAC નામમાં નંબર અહીંથી જ આપવા પડે મિત્રો. બરાબર, 1 2 3, તો ત્રીજા કાર્બન સાથે શું આવે? મિથોક્સી, તો 3 મિથોક્સી 3 કાર્બન માટે પ્રોપ, અને પહેલા કાર્બન સાથે ડબલ બોન્ડ છે એટલે પ્રોપ 1e. ત્રીજા કાર્બન સાથે આટલું મિથોક્સી, 3 કાર્બનની શૃંખલા છે એટલે પ્રોપ, પહેલા કાર્બન સાથે આલ્કીન છે ડબલ બોન્ડ એટલે પ્રોપ 1e. આવું જ આના માટે થશે મિત્રો, 3 મિથોક્સી પ્રોપ 1i. કેમ? કારણ કે આમાં ડબલ બોન્ડ છે, આમાં ટ્રિપલ બોન્ડ છે એટલે એને પ્રોપ 1i પણ કહી શકાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? આને મિથાઇલ પ્રોપિનાઇલ ઇથર કેમ કહેવામાં આવે છે? આમાં આલ્કીન છે, 3 કાર્બન છે, આમાં આલ્કાઇન છે, 3 કાર્બન છે. બરાબર, મિથાઇલ પ્રોપાઇનાઇલ. હવે નેક્સ્ટ જે છે મિત્રો, એમાં પણ તમે જોઈ શકો છો વચ્ચે ઓક્સિજન છે, આ બાજુ વિનાઇલ છે, તમને ખ્યાલ હોય, અને આ બાજુ બી વિનાઇલ છે. વિનાઇલ સમૂહ આપણે વિનાઇલિક હેલાઇડ્સ વસ્તુ સમજેલા છે. બરાબર, બેન્ઝાઇલિક, વિનાઇલિક, એ રીતે. તો જે વિનાઇલિક છે આ બંને બાજુ છે તો ડાય વિનાઇલ, બે વખત છે ને, એટલે આ બી વિનાઇલ છે ને આ બી વિનાઇલ છે. CH ડબલ બોન્ડ CH2, CH ડબલ બોન્ડ CH2, તો બે વખત છે એટલે ડાય, પછી વિનાઇલ અને પછી ઇથર. ઓકે, હવે આનું IUPAC નામ કઈ રીતે લખાય તો તમે સમજો મિત્રો, ખાસ જોજો. CH2 ડબલ બોન્ડ CH2, પછી O, CH2 ડબલ બોન્ડ CH2. ઓકે,
આ ઇથિન છે, આ બી ઇથિન છે, વચ્ચે ઓક્સિજન છે. ચલો હવે આને મારે અહીંયાની સાથે બંધ બનાવવું છે. તો અહીંયાથી H નું વિસ્થાપન થાય. હવે જોડે ગયું. તો ઇથિન અને ઓક્સિજન જોડાય તો આને શું કહેવાય? ઇથિન વત્તા ઓક્સી શું કહેવાય? ઇથિનોક્સી. સરસ. શું કહેવાય? ઇથિનોક્સી. ઇથિન હતો એની સાથે ઓક્સિજન જોડાયો તો ઇથિન વત્તા ઓક્સી ઇથિનોક્સી. હવે એ ઇથિનોક્સી હતું, હવે એની સાથે અહીંયા ફરી પાછો શું જોડાયો? ઇથિન સમૂહ. તો એક હાઇડ્રોજન અહીંયાથી જતું રહ્યું. તો આ ઇથિનોક્સી હતું તો આને શું કહેવાય? ઇથિન. એ તો ઇથિન જ હતું. તો આનું નામ શું થશે? ઇથિનોક્સી ઇથિન. બંને બાજુ હા પ્રશ્ન થાય સાહેબ આ રીતે લેવાય, આને ઇથિનોક્સી કહેવાય? કહેવાય. બંને બાજુ સરખું જ છે. તો આ ઇથિનોક્સી થાય તો આ ઇથિન થશે. બરાબર? બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી જ છે, ડબલ બોન્ડ બી સરખા અંતરે છે. તો ઇથિનોક્સી ડાબી બાજુ બી લઈ શકાય અને જમણી બાજુ બી પણ લઈ શકાશે. તો ઇથિનોક્સી ઇથિન. બરાબર? આ બી આઈએમપી છે મિત્રો, ધ્યાન રાખજો. અને છેલ્લું ચક્રી રચના હોય અને એમાં સાયક્લો રિંગ આવેલી હોય. કઈ રિંગ આવેલી હોય? સાયક્લો. નિયમ તો એ જ છે મિત્રો. ચલો 6 કાર્બન શૃંખલા હોય સાયક્લો એટલે પહેલું તો એટલું યાદ રાખવાનું જેમાં કાર્બનની સંખ્યા વધારે હોય એને પ્રત્યય લાગે. ઓકે, પ્રત્યય એટલે ઓક્સી પ્રત્યય નહીં, એનું મૂળ નામ હાઇડ્રોકાર્બન. તો અહીંયા 6 છે એટલે સાયક્લો એક્ઝામ્પલ છે એટલે બોલાશે. ઓકે, હવે અહીંયાથી નંબર આપો તમે તો આ બે શાખા છે અને આમાં એક જ શાખા છે એટલે આ 1 2 1 ડાયમિથાઇલ છે અને 2 ઇથોક્સી છે. તો આપણે શું લખીશું? 2 ઇથોક્સી. ઈ વેલા આવે ને એટલા માટે. તો ઇથોક્સી 1 ડાયમિથાઇલ. હવે ઇથોક્સી ને પહેલા કેમ લખ્યું? કારણ કે એની ક્રિયાશીલતા જે છે એ વધારે છે પેલા કરતા, માટે 2 ઇથોક્સી 1 ડાયમિથાઇલ. 1 ડાયમિથાઇલ અને આખરાને શું કહેવાય? સાયક્લોહેક્સેન. ઓકે, અને આનું સામાન્ય નામ મિત્રો શક્ય નથી. બરાબર? સાયક્લો ચક્રીય રિંગ છે. બરાબર? એટલા માટે એ પ્રમાણે આઈયુપીએસી નામ જ આપણે એને દર્શાવીશું. તો આજે મિત્રો આપણે ખાસ ઇથર સંયોજનનું સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ સ્ટેપ બાય સ્ટેપ વિવિધ પ્રકારના ઉદાહરણ સાથે સમજ્યા. હજી મિત્રો ઓર્ગેનિકમાં ખાસ તમારે એટલું યાદ રાખવાનું કે જે પણ ક્રિયાશીલ સમૂહના આપણે ધોરણ 11માં જે પણ અભ્યાસ કરેલો છે, જે પણ લખાવેલા છે નામ, એ ફરીથી એક વખત એને રિપીટ કરો. જો મિત્રો ખરેખર તમને બંધારણના નામ ને બધું ખરેખર આવડતું હશે તો એના રિલેટેડ પ્રક્રિયાઓ ઝડપી તમે બનાવી શકશો, સમજી શકશો. પણ જો મિત્રો બંધારણ અને આઈયુપીએસી નામ નહીં આવડતું હોય તો એના માટે તમારે થોડી વધારે મહેનત કરવાની જરૂર પડશે. બીજું કે નામ મિત્રો વાંચવાથી નહીં આવડે, એને તમારે લખવા પડશે. બરાબર? એટલે બને તો પ્રયત્ન એવું કરવો કે ઓર્ગેનિક છે એ મિત્રો 2 3 વખત લખીને તૈયાર કરો નામ. બરાબર? તો જ યાદ રહેશે. અને પછી જે આગળ એની ક્રિયાવિધિ આવશે, એના જે રાસાયણિક સમીકરણો આવશે, પ્રક્રિયા સમીકરણ આવશે, એમાં તમે સરળતાથી એને સમજી શકશો.